સામે, ઊંચે, સામે, આગળ. જુઓ પ્રવૃત્તિ 32. કઈ પ્રવૃત્તિ ભાઈ? 32. કઈ? ફકરાનું નામ છે રાતી બકરી. શું નામ છે ફકરાનું નામ? રાતી બકરી. હવે એક ફકરો લખતા જશે અને બોલતા જશે. તમારે અહીંયા ધ્યાન આપવાનું. રાતી નામની બોલો બધા. રાતી નામની બકરી તે વડનગર આવે છે. તે વડ નીચે જમવા બેસે છે. રાતીને મજા પડે છે. એકાએક અવાજ આવે છે. રાતી આમ તેમ નજર કરે છે. બાપ રે બાપ. બાપ રે બાપ. વડ પર સાપ. વડ પર સાપ. બાપ રે બાપ. વડ પર સાપ. ચલો હું બેન બોલું એમ તમારે બોલવાનું બરાબર ને? રાતી નામની બકરી તે વડનગર આવે છે. તે વડ નીચે જમવા બેસે છે. રાતીને મજા પડે છે. એકાએક અવાજ આવે છે. રાતી આમ તેમ નજર કરે છે. બાપ રે બાપ. વડ પર સાપ. હવે જે આગળના પ્રોગ્રામમાં આપણે રમત રમેતા એ રીતે આમાં પણ શબ્દ ભૂસી નાખશી. એટલે તમારે શું કહેવાનું? કયો શબ્દ શોધવાનો. તો કયો શબ્દ બેને કાઢી નાખે. બરાબર ને? ચલો બધા પાટલી પર બાંધો. ચલો શોધો. કયો શબ્દ હતો? કરવાની. તમે અહીંથી વાંચવા લાગશો. આટલા શબ્દ નથી તો આગળથી વાંચતા વાંચતા જો આવશો તો ખબર પડી જશે. કોઈ એકબીજાને કહેવાનું નહીં. ખાલી આંતરિક યુક્તિ કરો. વાંચો. વાંચવા મોડો એટલે ખ્યાલ આવે છોકરીઓ. વાંચશો એટલે તરત જ શબ્દ યાદ આવી જશે તમને. આ શબ્દ હતો. બોલ બોલ. તને જાને આપણે શું બીઠા? ઉભી થા બેટા. ઉભી થઈને બોલ. કયો શબ્દ આવશે અહીંયા? હા તો અઘરી ઊંચી કેમ નથી કરતી તારી? હા અહીંથી તે વડ નીચે શું આવશે ભાઈ? જમવા.
આવશે કે વચ્ચે શું હતું આ વચ્ચે પાછળનું એ વાંચવાનું તો વચ્ચે શું હતું એ તમને ખબર પડી જશે સરસ શું આવશે મજા પડે ચલો ફરી હો ગોચશો તો જ વધારે મજા આવશે ગોચા વિના તમને ખબર પડશે નહીં માથું નીચે ચલો જુઓ આ બાજુ અહીંયા કઈ આવશે બોલો અહીંયા બોલો રાતીને મજા પડે છે એકાએક પછી શું આવે છે શું આવે અવાજ આવે છે ચલો પછી અહીંયા શું હતો તમે વાંચવાનો પ્રયત્ન કરો તે જોઈ નથી લેવાનું અહીંયા વાંચો આટલા અહીંયા શબ્દ નથી તો અહીંથી વાંચવાનું ચાલુ કરો તો ખ્યાલ આવી જશે બોલો મિત્રાજ બાપ બાપે બાપને બાપ જ બોલવાનું છે ખાલી બાપ રે બાપ બરાબર કેટલા ખબર પડી રીતિકાને શું આવે છે હા ચલો બધા પાટલી પર માથું મૂકો બેટા ચલો આંગળી ઊંચી કરજો ભાઈ હો જેનો ખ્યાલ આવે બોલો સરસ ક્યાં આવે છે ભાઈ એ ચલો અહીંયા શું આવો તે ખાલી જગ્યા નીચે જમવા બેસે છે તમારે ખાલી જગ્યામાં કયો શબ્દ હતો એ શોધો ચોપડી બંધ કરી લે તે ખાલી જગ્યા નીચે જમવા બેસે છે આ ખાલી જગ્યામાં કયો શબ્દ હતો ભાઈ શોધો વડ તે વડ નીચે જમવા બેસે છે ચલો તાળી પાડો